પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી સાહેબનાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિકેશભાઈ રાઠવા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી, મહિપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીએ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીએ બાતમી હકીકત મળેલ કે હરદેવસિંહ ટપ્પુભા સોઢા રહે ખાંભલા તાલુકા નખત્રાણાવાળો તેના મળતિયાઓ સાથે મહિન્દ્રા બોલેરો ગાડી જેના રજિસ્ટર નંબર GJ12BY0314 વાડીમાં ઇલેક્ટ્રિક તથા લોખંડનો સામાન ભરી નખત્રાણાથી ભુજ તરફ જઈ રહ્યા છે અને તેમની પાસે રહેલ ઇલેક્ટ્રિક સામાન તથા લોખંડની વસ્તુઓ તે ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ સામાન સગે વગે કરવા ભુજ તરફ જઈ રહ્યા છે। જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા તેમના કબજાની બોલેરો ગાડી ચેક કરતા ઇલેક્ટ્રિક મોટરો તથા અન્ય ઇલેક્ટ્રિક અને લોખંડની વસ્તુઓ મળી આવેલ। જેથી મજકૂર ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી 15-20 દિવસ પહેલાં અમે ચારે જણ તથા કિરપાલસિંહ નરપતસિંહ સોઢા રહે ખાનાય વાળો સાથે મળી આ મહિન્દ્રા બોલેરો ગાડી જેના રજિસ્ટર નંબર GJ12BY0314 વાડી લઈને રવાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીની બાજુમાં એક કન્ટેનરનું તાળું તોડી તેમાં રહેલા ઇલેક્ટ્રિક મોટરો તથા અન્ય ઇલેક્ટ્રિક સામાન તથા લોખંડના સામાનની ચોરી કરી આ સામાન લોડિંગ ગાડીમાં ભરી ખાંભલા ગામની સીમમાં સંતાડેલ હતો અને આ સામાન આજરોજ ભુજ બાજુ કોઈ ખરીદનાર મળેથી વેચાણ માટે જઈ રહેલ હોવાની હકીકત જણાવેલ। જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થવા જયેલ, જેથી મજકૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ કબજે કરી અટક કરી આગળની કાર્યવાહી સારું નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।